નહીં ને વિરાલીએ નામ પાડી દીધું છોલે કુલચાનું. મેં કીધું કુલચા કહેવાય કે મને ન આવડે કે છોલે ઘૂસતા. પેલી વાર મેં ખાધા ને નામ તો કઈ યાદ રહેતું નહીં. મેં તો આકા મેં છોલે ઘૂસતા કે હું ઘૂસતા જો બે ઘૂસતા આના હાલ બેહાલ કરી દીધા. તો આ કોણે કર્યા છે પ્રીત? એમાં એવું હતું કે અહીંયા પ્લાસ્ટિક આમતું નહોતું આમાં તે ફઈ ચડા માથે. અરે બાપ રે આનો છે ને આઈ રે સુવર્ણ બટ આ તો એમને મેં જોતા સરસ લાગે આ તો છે. માલ માલ ખાતા Dry fruits મુખવાસ લાગે છે. હા ડ્રાય ફ્રૂટ મુખવાસ તો કાજુ બદામ પમ્પકિન જમાઈ જાય છે ત્યારે ભાઈ પૌણામાં લગન કરો. આવા કાળા ઉનાળે આ તો ચોમાવું થઈ ગયું આમ તો. તો કોક છોકરી દઈ હતી કે કાળા ઉડાડું કાળી ચૌદશ ને દિવસે લગ્ન એ કરાય. વાતે હાસી છે. હવે એવું જ છે કુમાર મળવી જોઈએ ગમે ત્યારે હા. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी का स्वागत है फिर से हमारे इस नए से ब्लॉग में। आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में। और अभी बजे हुए हैं सुबह के 8:15 और सबका ब्रेकफास्ट कब का हो गया क्योंकि अभी कोई भी यहाँ पर बैठे हुए नहीं है क्योंकि सबको आज भूख भी बहुत ज़्यादा लगी थी क्योंकि रात में बारिश का जो मौसम था वह बहुत ही बढ़िया था। बहुत ही बढ़िया बारिश हुई थी, समझ लो ना। तो रात के 3 या 3:30 बजे तो लाइट गई थी, तब मैं जगा था। तो उसी टाइम भी बारिश हो रही थी और रात को 11 साढ़े 11 बजे हम सोए होते, तब से बारिश स्टार्ट थी। तो इतने टाइम तक बारिश स्टार्ट थी और अभी जो मॉर्निंग का माहौल है, मॉर्निंग का जो एटमॉस्फेयर है वो फुल ठंडा है। मतलब कि ऐसा लग रहा है कि अभी मानसून सीजन स्टार्ट हो गया है, ऐसा माहौल लग रहा है। तो चलते हैं डायरेक्ट किचन में। बोलिए जी भाई, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण जय स्वामी। कैसे सब लोग? नास्तो कर लीधो છે ને મસ્ત મજાનો? આ તો ખાઈ પીને મળીએ છે, રોજ ખાધા પહેલા મળીએ છે, નાસ્તા કર્યા પહેલા. આ તો નાસ્તો પાણી થઈ ગયા છે ને પછી ભૂખ લાગી છે બહુ એટલે બધાને ભૂખ લાગી હતી ને પછી બધાનો વિચાર કર્યો પેલા નાસ્તો કરી લઈ અને પછી આપણે ગુડ મોર્નિંગ નિરાતે મસ્ત કરીએ અમે. ઓકે ઓકે. Yes. રાતે વરસાદ કેવો આવતો જોયો તો તે? હા ધબધબાટી હતી વરસાદની તો. એટલા 3-3:30 આવતો તો વરસાદ. 3:30 સુધી આવતો હતો. પાવર એકવાર ગયો તો હોત ને અડધી કલાક પોણે કલાક પાવર. હા ખબર છે, લાઈટ વહી ગઈ એ ખબર છે. હું ત્યાં સુધી ફોન ઘુમડતો હતો. સરસ સરસ, વેરી ગુડ. આવું જોવું જોઈએ. હું ગાવી તો જોઈ ને ઘડી માં ઘડી કા ફડફડાટી ને અવાજ ને આ તે. હા વરસાદ એટલો ઉગત ગાજતો હતો. વરસાદની તો બધું ભેગું હતું રાતમાં. એમ લાગતું નતું ઉનાળો ચોમાસું એટલો વરસાદ રાતમાં. વિચાર તો કરો. અત્યારનો પણ બહારનો માહોલ જો તો અત્યારમાં ઠંડુ વાતાવરણ એટલું થયું, ઠંડો પવન એવો આવે છે, બહારનું વાતાવરણ ઠંડુ. અને હવે છે ને અમે જે ઓલું ખુલ્લું જે બધું પ્લોટ પડ્યો હતો ને એમાં હવે ઘાસ ઉગવા મળ્યું છે. અત્યારે એમ જ લાગે કે ચોમાસું બેઠું છે ને રૂમ આખા મંદિરમાં ઠંડુ ઠંડુ થઈ ગયું આખું. નકર તો ગરમી બફારો એ થતી. હારું એમ પણ આપણે કે દિવસ ને કહેતા ગરમી થાય. એટલે ભગવાન કે એક માવઠું કરતો તો અને હજી પણ છે ને 5 તારીખ થી લઈ અને 8 તારીખ સુધી આગાહી છે હજી. હા ઓહો વરસાદી આગાહી છે. એમ નહીં દીદી કા કહેતા દીદી મને કે કેરી બાકે ખાવાનું તો ત્રણ કેરી નહીં ખાઈ બે. ગઈ વખતે એમ જ હતું કે કેરી ખાવાની તૈયારી હતી ત્યાં વાવાઝોડું એવું આવી ગયું અને વરસાદ એટલો થઈ ગયો એટલે પછી પાક આખો બગડી ગયો હતો. બગડી ગયો. અત્યારે એવું થયું જો ને કેરી આવી બધા છાતી આવે છે મોટી હાથ ઉપર ત્યાં વરસાદ માવઠું થઈ ગયું. હવે તમે કે આગાહી છે તો બીજા આંબા વાળાને તો બહુ મતલબ આંબાવાળાને તકલીફ પડી જાય થોડી. થતી હોય તો કારણ કે આખું વર્ષ કેટલી માવજત કેરી હોય ને કેરી ટાઈમ જ અને બધું ઉતરવાના ટાણે વરસાદ આવે તો શું થાય? ત્યારે જ વરસાદ આવે. ત્યારે વરસાદ ગયા વખતે એવું થતું અત્યારે ઉપાધિ થાય ને. કેટલા આંબા વાયો બધાને કેરી ખોડાવા હાટુથી પણ टाइम में जरूर થઈ રે. એવું થાય. और आपका क्या है अभी स्केड्यूल? अभी तो मैंने नाश्ता करने से पहले ही मेरे जो ऑर्डर आया था किलो का सनफ्लावर का जो बीज है ना उसका ऑर्डर आया है किलो का. तो अभी मैंने उसको सारा मसाला डाल कर रख दिया साइड में भिगोने के लिए. अभी भीग भी गए हैं. कितने घंटे तक रखना पड़ता है? 15-20 मिनट उसको रखना होता है. हाँ, क्योंकि उसकी मेन होता लंबी है ना, प्रोसेस नहीं है. वरना तो वो टूट जाते हैं ना, कट के उसके हो जाते हैं. ठीक. थोड़े उसमें मसाला है ना उसमें मसाला ऐड करके रोस्टेड करोगे तो पिस्ता बन जाएगा ना? पिस्ता बन जाएगा. और इतना पिस्ता यहाँ पे जो मैंने रखा हुआ है दिखाओ. इस बार तो किलो बनाने वाली हूँ. तो हल्दी सब कुछ उसमें मैंने ऐड कर दिया, सारे मसाले जो मुखवास में हम डालते. अभी उसको मुझे सेकना ही है. 15-20 मिनट तो हो गए. हाँ नाश्ता करने से पहले मैंने उसको भिगोया था. तो अभी नाश्ता भी कर लिया और मैंने किचन भी क्लीन कर दिया. वेरी गुड. गोला बोला भर के मैंने रेडी कर दिया है. बोला भर के. यस क्योंकि बोतल क्योंकि हमारे घर पर रोज सब लोग फ्रिज के पानी पीते हैं. अभी बहुत गर्मी होती है इसलिए तो सारी बोतल भी भरनी पड़ती है. તમારે બોટલ તો ભેગી લઈને જાવી પડી છે. મેં કીધા બહારની બોટલ ભેગી નહીં થાય. હવે મેં ગમે ત્યારે બહાર જઈએ અહીંયાથી બોટલ જોડે લઈને જ જવી પડશે. દર વખતે આપણે એવું થાય દર વખતે એમ થાય કે બોટલ લઈને જાશું કારણ કે તડકો બહાર હોય ને બહુ તરસ લાગે. તો ઘરે ઉતાળ એટલી હોય ને તો કઈ યાદ જ ન પડે. રસ્તામાં નાખા પાણી બોટલ તો ભૂલાઈ ગઈ કે સાચી વાત છે. દર વખતે લઈ જાય દર વખતે ભૂલાઈ જાય. બોટલ લેવી પડે ને પાણી પીવું પડે એવું થાય.
તો સારું તમે કાલે યાદ કરીને લઈ ગયા. એટલે કાલે તડકો હતો ને પ્રીત હતો અત્યારે હું ફરી પાછું જોઉં. કાલે પેલી બેગ લેવા હતા ને તો કાલે 500 ગ્રામની જે બેગ લેવા હતા ને એમાં થયું એવું કે હવે 450 જેવું વેઇટ એમાં સમાણું, બાકીનું વેઇટ સમાણું ને એટલે હવે બેગ થોડી મોટી લાવવી પડશે. તો એના માટે અત્યારમાં મોર્નિંગમાં તકો છે તો હું ને પ્રીત હમણાં ફ્રેશ થઈને જઈશું. કોલ કરજો કે જે બોક્સ વાળા ભાઈ આવી ગયા હોય ને તે બોક્સ લાવવાના છે ને આપણે. હા, બોક્સ પણ લાવવાના છે સાથે અને પાન પણ લાવવાના છે. કાલે પાનનો મુખવાસ પાન બનાવવાનો તો અત્યારે નહીં આવે, પાન સાંજના જ આવશે આજે. ઓહો એવું છે. જે પાન વાળા ભાઈ બધા રાઉન્ડમાં આવે છે સાંજે એટલે અત્યારમાં કાંઈ ના આવી શકે. 5-6 વાગે આવતા હોય છે એ વાત સાચી. તો પછી કાંઈ નહીં ભાઈને કોલ કરીને રાખવું એટલે કાલ લઈ આવો જેમ પોસિબલ થાય એમ કરતો દીધું. यार श्योर, चलो तो फिर. और मम्मी अभी देखो वासन मांजने के लिए बैठ गए हैं. मांज रहे, यस. अभी मशीन में कपड़े हो चुके हैं, अभी झाड़ू निकल आज गया. आज कौन सा बनने वाला है? ये सूर्यमुखी का तो अभी बन गया है, बन गया नहीं, अभी बनाना बाकी है. अभी बनाना बाकी है. इसके एक बाद घंटा कौन निकल कौन जाता है है? उसको फ्राई सेकने के लिए. इसके बाद है कौन उसके कौन? बाद सुवादाना बोलते हैं ना, हाँ. जो मैंने बोला था कि सुबह के बाद लेडीज खा सकती है, वो भी आधा किलो है तो वो भी मुझे बनाना है. उसके बाद तिल, अलसी और वरियाल और धाना दाल और अजवाइन, हाँ वो पांचों मिक्स करके उसका भी मुझे आज मुखवास बनाना है. आज कल मुखवास बनने वाला है. कल कुछ नहीं बनाना, कल सिर्फ पान का मुखवास ही बनाएंगे. ओके. और साथ ही में हमारे सब्सक्राइबर को ये भी बता दें कि जो हमने पान के बॉल्स बनाए हुए थे ना वो गोल दाना के, तो उसकी प्राइस लिस्ट भी हमने सेट कर दिया. अगर उसको उसके बारे में किसी की भी इंक्वायरी हो तो व्हाट्सएप पर मैसेज कर दीजिएगा, आपको उसका लिस्ट मिल जाएगा, है ना मिराली? यस यस डन. और अभी एक मुझे प्रोडक्ट लॉन्च करने में अभी टाइम नहीं मिलता. अरे अभी कौन सी बाकी है? अभी तो मेन है पेट की. अभी हर घर में क्योंकि सबको अभी मतलब जॉब करते हैं पूरे दिन बैठना ही होता है चेयर पे, इतना हार्डवर्क अभी होता नहीं है ना. होता है हार्डवर्क माइंड का होता है, माइंड का होता है, बॉडी का पूरे नहीं दिन होता जैसे बैठना होता है. तो क्या होता है सबको पूरे दिन खाते पीते 3 टाइम और पेट में जमा हो जाता है, क्या होता है कब्जियत. तो उसके लिए मैं बहुत बढ़िया फाकी लेकर आने वाली हूँ थोड़ी देर में. ओहो वाह भाई वाह. કાલ રાતે મેં પ્રીતને ટેસ્ટ કર્યો, મેં પ્રીત લેતો થોડો ટેસ્ટ કરી તો મને મજા આવશે. ત્યાં તો મોઢું એનું વાઇબ્રેટ થઈ ગયો આખો. દર્દ માર થાય છે. મેં એવું છે એકચ્યુઅલીમાં કે અમે ઘર હાટું બને મેં સંચળ નહોતું નાખ્યું. સંચળ લાવવાનું બાકી હતું તો મેં તો કાંઈ ને આવે ત્યાં તો પીવી તે સંચળ તો જે આવી ગયું છે પણ મેં તો થોડા ઘાટું હું નાખું. મેં તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ઘર હાટું જાજે બનાવશું ને મેં ત્યારે સંચળ નાખશું. 4-5 વસ્તુમાં હું એડ કરું છું ફાકીમાં અને મને એટલે બહુ રિઝલ્ટ મળ્યું છે. કારણ કે વર્ષોથી મને મારો મતલબ કોઠો થોડોક એવો જ છે કબજિયાત જેવો જ મને. એટલે ઘણી વાર ડૉક્ટરને કહું તો મને સિરપની બોટલ આપે અને આ વસ્તુ તમને ખાસ યાદ કરીને કહી દઉં કે એ વસ્તુ જેવી છે. મને સિરપની બોટલ આપતા ને ડૉક્ટર તો આપણે છે ને ટોયલેટ સવારમાં એકવાર જઈને પેટ સાફ ના થાય, પછી 10 વાગે જવું પડે. મતલબ આખો દિવસમાં 3-4 વાર જઈને તો એનું પેટ સાફ ના થાય એવું બધું હતું. એટલે મને એ જે અંકલે મને કીધું ને કે આ ફાકી તમે બનાવીને પીવો તો મેં તો ફાકી બનાવું તો છું પણ મેં તો એની જેવું જ થશે. મેં તો આખો દિવસ 3-4 વાર જવું પડે, મજા તો આવે નહીં. મેં તો આ ફાકી એવી જ આકાશ પહેલી વાર મારી લાઈફમાં એવી છે એટલે મેં રોજ પીવું છું કે એકવાર મેં રાતે પીવાની સવારે એક જ વાર પેટ સાફ થઈ જાય પછી તમે આખો દિવસ જવા પણ નથી. એનું મેઇન રીઝન શું ખબર છે વિરાલી? ઘણા સબસ્ક્રાઇબરે પૂછ્યું હતું કે તમે ફેસ માટેથી શું ટ્રીટમેન્ટ કરી, તો આ એનું રિઝલ્ટ છે. એટલે તો ક્લીન રહેવાનો છે ચહેરો. સ્કિન તમારી ઓલરેડી ગ્લો થઈ જાય. હા, જેને પણ કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને એને થોડોક પિમ્પલ્સ ને નીકળ્યા જ કરે. પિમ્પલ્સ છે, સ્કિન ડલ થઈ જાય એવું બધું થતું. આમાં સ્કિન નો ફેરફાર તરત આવી જાય. લીધે એટલે મને થોડું પહેલેથી એવું છે મારી બોડીમાં. અત્યારે વિરાલી જો બંને વસ્તુ પી રહી છે હે ને, ફાકી પી રહી છે અને સાથે ફિનલાનું જ્યુસ કે જેના લીધે બંને મતલબ કે પોતાના બોડીના મિનરલ્સ, વિટામિન અને સાથે સાથે ફેસનો ગ્લો અને ઓલરેડી જે પાચન તંત્ર છે એ પણ સુધરી ગયું છે. તો બેસ્ટમાં બેસ્ટ બેટર હે ને. યસ યસ. તો થોડાક દિવસ પછી લોન્ચ કરશું ફાકી પણ બધાય માટે. મસ્ત વેરી ગુડ. ચાલો ભાઈ તો બધાને ભાવે એવી છે. બધાને ભાવે એવી ને એ તો એમાં સ્વાદ ન હોય ને. પણ તો આપને એમ થાય ને કે ઘણાને ન ભાવતું તો નો જ પીવે. મને એમ થાય કે આપણે ટેસ્ટી કરીને આપીને બધા નો ભાવતું ને એ પીવે એમ. એ વાત રાઈટ છે. માણસોને આપણે દવા એવી આપણે ફેમિલીને આપી કે નો ભાવતી તો ભાવે એમ. ભાવે. એટલા માટે. કાને કાલે એક મસ્ત મજાનો રિવ્યુ આવ્યો હતો, ખરેખર મને શેર કર્યો હતો. એ બેન કહે કે તમારો કે મુખવાસ આવ્યો છે ને કે મુખવાસ કે અમને એવું લાગે છે કે બપોરે કે અમે જમીએ મુખવાસ ખાઈએ કે જેમાં પહેલા મુખવાસ ખાઈ કે જેમાં પછી મુખવાસ ખાઈએ એમ. અને ખૂબ સરસ રિવ્યુ હતો કે બહુ મસ્ત બનાવ્યો છે કે, અને હા ખૂબ સરસ એમનો રિવ્યુ હતો કે મસ્ત મુખવાસ તમારો બનાવ્યો છે અને સાથે સાથે મસ્ત મજાની બ્લેસિંગ પણ એમને આપી હતી ઓલરેડી. ક્યુ દીદીને चलो तो अभी आप अभी इसकी तैयारी करें. तो पूरे दिन मुखवास में निकल गया था हमारा, तो आज मतलब ऐसे होने वाला है. तो भी चलो देखते हैं कब तक हम फ्री हो जाते हैं.
તો ભાઈ અહીંયા મસ્ત મજાનો મુખવાસ અત્યારે આપણો બીજો બનીને થઈ ગયો છે રેડી. બટ છે શેનો મને એવું લાગે છે કંઈક સુવાદાણા એવું કંઈક છે. હીરાલે? સુવાદાણાનો જ છે એવું કંઈક નહીં. સુવાદાણાનો જ છે ને? હા એ સુવાદાણા. બટ આ તો એમને મેં જોતા સરસ લાગે આ છે. તો માલ ખાતા ડ્રાયફ્રૂટ મુખવાસ લાગે છે. હા ડ્રાયફ્રૂટ મુખવાસ. તો કાજુ બદામ પમ્પકિન પછી છે ટોપરું અને સિયા સીડ છે. ના અળસી છે. અળસી છે અને કા વ્હાઈટ તલ છે ને? હા વ્હાઈટ તલ છે અને સનફ્લાવર ના બી છે વ્હાઈટ. અચ્છા સનફ્લાવર ના બી પણ છે. યસ ચાઈ બધી વસ્તુ છે ને વ્હાઈટ એટલે દેખાય નહીં. હા અને બધું ઘીમાં જ શેકીને પછી આ નાખવાનું. પ્રોપર ઘીમાં શેકવાનું આખું. ટોપરું ને તલ ને કાજુ બદામ બધું ઘીમાં શેકવાનું. Okay. કારણ કે આપણે બેબી બોર્ન થયા હોય એટલે માતાને બહુ બધું જરૂર આ વસ્તુ ખાવાની એટલા માટે. અને એટલે આ ચડાઈ ગયો છે મુખવાસ આ અલગથી શેકવાનો તો અમે એડ કરવાનું છે અને પ્રોપર મિક્સ કરી દઈ અને આપણા બનશે સુવાદાણાનો મુખવાસ. અને આની અંદર આપણે ઘી યુઝ કરો છો પેલા કયું યુઝ કરો છો? અને આપણે આમાં ઘી નાખ્યું છે ને દેશી ગાયનું ગીર ગાય ઘી નાખ્યું છે કારણ કે પ્રોપર આપણે માતાને જ ખવડાવવાનું છે એટલા માટે અમે ઘી વાપરીને ચોખ્ખું જ ઘી વાપરવાનું છે આમાં. ગીર ગાયનું ઘી એટલે આપણે પેલું દર્શકભાઈ ત્યાંથી આ વાડીએથી લાવ્યા હતા એ. ઓહ કારણ તો કે ઓર્ગેનિક જ વપરાય છે આમાં એવું થયું ને આ એકની અંદર. બધી વસ્તુ ચોખ્ખું જ આપણે. હા અને આ એક જ મુખવાસમાં ઘી આપણે એડ કરવાનું બાકી કોઈ મુખવાસમાં તો આપણે નથી આવતું ને આવે ઘી? છે ને કયા મુખવાસમાં? મેથીમાં આવે છે. મેથીમાં પણ ઘી હોય છે. હા એમાં પણ થોડું ઘી નાખીને પછી છેલ્લે છેલ્લે શેકાવા આવે ને એટલે ઘી નાખીને હા. અને પછી એને શેકવાની ઓકે ઓકે એવી રીતના છે. બોલો બોલો વિમલાબેન શું છે? તારા બાનો હમણાં ફોન આવ્યો હતો. શું કહેતા હતા? બા કે મને તો ઈ કે હું કરો છો મારા ભત્રીજી શું કરે એમ મેં તો ભત્રીજી કેમ એને કામમાં કેમ વ્યસ્ત ભત્રીજી? છે એમ મેં કીધું એને કેમ ભત્રીજી પણ? એને ભત્રીજી થાય એટલે પૈસા બાજુવાળા દીકરી છે ને એટલે. અચ્છા એવું છે. હા તો ઈ બાનો ફોન આવ્યો તો શું કરે મેં તો ભત્રીજી તો હમણાં મુખવાસનું કર્યું છે નવરી જ નથી તો ભત્રીજી તો ઈ કે મારી ભત્રીજી નવરી નથી તો મારી ભત્રીજી બધાય મુખવાસ મને ઈ કે વિડીયો કોલ કરીને બતાવે હા તો બધા આગળ બતાવ્યા. હા હવે મેં કીધું લિસ્ટ મોકલશે તમને. ઈ કે નવરીનો શું કરે છે હવે નવરીનો મને તો નવરીનો જ કે મારા બધા બા એવા છે ને કુટુંબના બધા એમ જ કે નવરીનો શું કરે છે બોલો. ઓહો મતલબ કે પ્રેમ ભાવ થઈ ગયો હા, એમ. એટલો પ્રેમ હોય એટલે ખબર કે આને ખોટું નહીં લાગે એટલે કે નકર કોઈ કે પણ એક જ છોકરાને ન બોલાવો એવી રીતના મને એકને જ એમ કે હા એટલે તો કહું છું ખબર હોય કે આને ખોટું નહીં લાગે. તમે હવે રે ને રમૂજી ને એવા બહાર બથોડા તમે બહાર બથોડા લ્યો છો એટલે એમ જ કે જાઓ નવરી આપણે નાની માં છે ઈ એમ જ કહેતા 10-15 દિવસ ફોન ન કર્યો હોય ને તો એને આજે કે લાઈટ વહી ગઈ મને કે 2 દિવસ કે યાદ આવતા જ બધાય તો ધાકુ ના કર્યો તું તો નવરી જ નથી થતી કે તાર વહુ આવી તે ઈ કે ઘણા ખરા એવું કે હોય ને પછી નવરી નથી થાતી કે મેં તો મેં તો અમે રજા અમારા નથી કામમાં પણ busy વસ્તુ થઈ બન ગયા નાખી હોય. હા આ વસ્તુ બને એટલે કઈ ફ્રી રહી નહીં એવું છે આખો દિવસ. હા, જો સાથે જાય, finally સુવાદાણા જો મસ્ત આપણે add થઈ ગયા છે. સુવાદાણા મુખવાસ મસ્ત બની રેડી થઈ હવે ગયો આખો છે કમ્પ્લીટ મુખવાસ રેડી એમ ને? કમ્પ્લીટ રેડી. અને વાહ, આ કાલ જતો હતો ને રહેશે આ કાલે જતો પણ લેવાનો છે. ઓર્ડર છેટ જ બનાવ્યો આપણે. ઓહો ઓર્ડર પ્રમાણે આપણે તાજું તાજું બનાવીને જ આપણે મોકલવાનું છે કોઈને પણ વાસણ આપણે સ્ટોક ની છોડવાનું. અંદર નથી રાખતા ને એક વસ્તુ નહીં, ખૂબ stock સરસ નથી છે. આપણી પાસે. સ્ટોક અમે નથી રાખતા કોઈ પણ મુખવાસ હોય ને તો 1 થી 2 દિવસ મીન્સ કે આજે બનાવ્યો છે 5 કિલો તો આવતીકાલે જતો રહેમ હોય ને એ રીતના સ્ટોકમાં હોય છે એટલે 2 દિવસની અંદર ત્રીજા દિવસે જે કંઈ પણ મુખવાસ છે બધો જ આપણો જતો રહે છે ઓર્ડરની અંદર એટલે સ્ટોકમાં નથી રહેતા કારણ કે અત્યારે શું છે વરસાદી વાતાવરણ છે હવે હવાઈ જાય અને એ વસ્તુ કરાય નહીં કે એડવાન્સ સ્ટોક રાખો કે જેના લીધે બગડી શકે તો એ ખૂબ સરસ છે કે એ અમે મેન્ટેન કરીએ છીએ એક વસ્તુ. Yes. અને और खाने की બની क्या ગયું છે. तैयारी है? હવે જો રસોડામાં જ જાવું છે કારણ કે બપોરે. મોરલો વાગવા મળ્યો છે હવે 12 વાગ્યા શાક બફાઈ ગયું છે અને લોટે બંધ ખાલી શાક વઘારવાનું છે રોટલી કરવાની છે ખાલી. એવું છે એમ ને? હા હવે ઈ કરીને અને પેલા છે ને હવે મેન હજી મુખવાસ બાકી છે આપણે હજી કયો મેઇન મુખવાસ? તલ અળસી વરિયાળી ધાણા દાળ ને અજમા. અચ્છા ઓહો યસ હવે ઈ એક મારે 3 કિલો બનાવવાનું છે 3 થી 4 કિલો પછી પૂરું પછી પૂરું એમ ને? પછી આજે પૂરું પણ તો એમ લાગે છે કે 12 તો વાગી ગયા ખાઈ પી નવરા થાવ લે ગોળ એટલે શેકી રહી તો 4 સાડા 4 5 તો વાગી જ જાય આમનો. Okay. આજ બધી છે પછી કાલથી નહીં મુખવાસ બનાવવાનું. કાલથી તો પાનનો છે ને? કાલ કાલે પાનનો પાનનો, મુખવાસ કાલ છે. પાનનો મુખવાસ. ઓકે ઓકે ચલો તો ભાઈ જાગુબેન તમે શું વિચારો છો આજે સવારના કંઈક પુસ્તક લઈને બેઠા હતા એવું મેં સાંભળ્યું આજે કાંઈ નથી વિચારતા હું ને એમ નહીં કંઈક રૂપિયા માથે નથી ને હે કાંઈ નથી એક રૂપિયા તો મેં કીધું આ વળી ટેન્શનમાં હોય ધીરુભાઈ અમારા ઘરે હાથ રાખીને બેઠી છો તો એ ઉપાધિ હોય વળી મેં કીધું કાંઈ નથી એક રૂપિયા માથે એવું નથી છે એમ ને તું પુસ્તક વાંચતી હતી શેનું પુસ્તક હતું સવારમાં? ગર્ભ યાત્રાનું અચ્છા એવું છે એટલે એમાં કાજલ ઓઝાનું કાજલબેન ઓઝા એમ ને સરસ સરસ એટલે એમની હોય છે બહુ વાર્તાઓ સારી અને સ્પીચે પણ એમની સારી છે એટલા માટે તમે એમનું રિકમેન્ડ કર્યું. કોને રિકમેન્ડ કર્યું તમને? હોસ્પિટલે હોસ્પિટલેથી. સરસ તો બધાને જ રિકમેન્ડ કરતા હશે ને? ઓકે ઓકે ચલો તો ભાઈ રસોઈની તૈયારીઓ થઈ રહી છે ધીમે ધીમે અત્યારે. મમ્મી શાનું શાક બનાવ્યું છે? શાક છે ચણાનું. ચણા ચણા
તો ચણા છે જો તો હવે નથી ખાવું. તમને દીદી કીધું હતું કે મારે છોલે ચણાનું શાક ખાવું છે. શાક ખાવું છે મારે છોલે ચણાનું. તમે બનાવ્યું નહીં ગેસ ઈ તો આડા આવડો થઈ જાય એનો વાંધો ન હોય. બાને બાને કાલે એવું થયું. બાને બટેકા ભૂંગળા બાને હદે ને બાને ખાવાતા બાને ખવડાવ્યો હતો. પછી બટેકા ભૂંગળા ખાઈ લીધા ને પછી હું પોતું બાકી ને આવ્યા મને કે દૂધ મેં તો આવી રહ્યું તો ગ્લાસ ભરીને દૂધ પીધો. પછી શું થાય બોલો? બધા ભેગું થયું એટલે આખી રાત વોમિટ થયું અને લૂઝ મોશન થઈ ગયું. દીદી મમ્મી કે આખી રાત શરૂ કે અમને ઊંઘ જ નથી થઈ કે વાર વાર ઉઠી હરખું ન હોય એટલે મમ્મીને જાગવું પડે એટલે એવું થાય. જો એટલે પછી હતું ને એમ ખાઈ ને પછી આવું થાય એટલે કે ન ખાવું સારું. આ દીદી પછી ગેસ પણ મારે કે દિવસનું વિરાલી છોલે ચણાનું શાક ખાવું તો સ્પેશિયલી છોલે કારણ કે મારે આપણે છે ને ખવડાવવું જ છે. ખવડાવવું નહીં આપણે છોલે કુલચા કે દિવસના ખાવા નથી ગયા કારણ કે ડેઈલી જ્યારે ઓલો પુલ ઉતરે ને છોલે કુલચા વાળો ઊભો હોય બરાબર ઊભો. રોજ યાદ આવે કે છોલે મારે કંઈક કુલચા નવું બનાવવું પણ ટાઈમ રહેતો નથી. તમને ખબર તમે ભાડો છો મને. અને ચણાનું બનાવવું હતું ને છોલે ચણાનું શાક જ બનાવ બપોરે. મમ્મી મને બતાવ્યું ને તું આટલા જ હતા. મમ્મી આટલા મેં કોઈ નહીં થાય મેં તો તોલા ચણા પલાળી દીધું કાચ ખાઈ આ ખાઈ હા મેં ઈ કાચ ખાઈ સરસ તો તારે તો વેરી ગુડ તમને થોડા સુંદર બસ હે ને છોલે ચણા ને કુલચા આપણે બનાવીએ ઘરે. કુલચા તો ન બને રોટલી બને. નહીં ને વિરાલીએ નામ પાડી દીધું છોલે કુલચાનું. મેં કીધું કુલચા કહેવાય કે મને ઈ ન આવડે કે છોલે ઘૂસતા. પેલી વાર જ્યારે મેં ખાધા ને નામ તો કઈ યાદ રહેતું ને મેં તો આકા મેં છોલે ઘૂસતા આવી કે હું ઘૂસતા દિયો બે કુલચા. ઘૂસતા દિયો બે ઘૂસતા કા પછી કે ગુલચા ગુલચા તઈ માણ યાદ પછી તો હું ગુલચા જ કહેતી પછી ખબર પડી ગુલચા એવું થઈ ક્યારેક હાલો ફટાફટ કિચન में जाइए હવે भाई अभी बजे हैं 3 और हो गए मस्त मजा के फ्रेश क्योंकि थोड़ी देर रेस्ट कर लिया तो एकदम मस्त हो गया. लेकिन बाहर का जो वेदर है ना बात ही मत पूछो. वैसा लग रहा है कि शाम को ऐसा लग रहा है कि कुछ चटाकेदार खाना होना चाहिए क्योंकि बाहर का मौसम इतना मस्त बन गया है. और दोपहर में हम सोए हुए थे तो मम्मी और प्रीत ऊपर दोनों कुछ कर रहे थे. आवाज़ कब से आ रही थी तो चलते अभी टेरेस के ऊपर. और कालुदास શું કરો છો તમે ઉપર? આજે આખો ટાકો થયો ને આમ જો આખો આમ પહેરાઈ દીધા કપડા. કપડા પહેરાવી દીધા. બહારનું વાતાવરણ જોવો તમે. વાહ રે વાહ. વિછળો ટાકો વિછળો વિછળ એમને મમ્મી આ શું કર્યું તો? હા પ્લાસ્ટિક બાંધી દીધું. પ્લાસ્ટિક બાંધી દીધું. અંદર ઉતાર્યો તો ટાકો. ઓકે ઓકે હા હા. સાથે આમ જો બહારનું વેધર મસ્ત થઈ ગયું છે. અહીંયાથી તમે જોઈ શકો છો. જો બાકી હા 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 ખૂબ મસ્ત વાતાવરણ થઈ ગયું છે બાકી પ્રીત. જો તો કાંઈ નહીં ચલો હવે આપણે આપણું કામ ફિનિશ કરવાનું છે. તો પ્રીત હવે આપણે અહીંયાથી જવાનું છે પેલી બેગ લેવા અને બધું કામ છે તો ફિનિશ કરતા આવીએ ફટાફટ. વરસાદનો એન્જોય કરીએ મજા આવશે. ચાલુ હું ભાઈ પેલા કે નાઈ લો હરખો નાવાનું બાકી છે. આમ જોઉં હવે હું નાવું પણ એટલે આ તો પગમાં ચોટી એ તો ગયો હું કાંઈ કલર કરતો હતો ને હા. એટલે કલર કામ ચાલુ હતું. એવું છે એમ ને. કાંઈ નહીં ચાલ ફ્રેશ થઈ જાય પછી ફટાફટ આપણે નીકળીએ હે કે. અને સાથે પ્રીત એમ કહે છે કે આના હાલ બેહાલ કરી દીધા તો આ કોણે કર્યા છે પ્રીત? એમ એવું હતું કે અહીંયા પ્લાસ્ટિક આમતું નહોતું હા આમાં તે ફઈ ચડ્યા માથે. અરે બાપ રે ગજબ બેજતી હે. હે મમ્મી આની પર પગ દીધો. જો તો ખરા લાકડાનું થોડું છે. લાકડાનું પુઠ્ઠું છે. પુઠ્ઠું છે હા પણ મેં કીધું હરખું થઈ જાય ને. હા હા એ માટેથી સરસ. લો તારે તો ભાંગી નાખ્યું એવું થયું ને. બેવડું વાળી દીધું બેવડું વાળી દીધું. ચાલો તો ચાલો નીચે જઈએ હવે અને કામ ફિનિશ કરીએ ફટાફટ. તમે આ ફિનિશ કરો ત્યાં અમે નીચે અમારું થોડુંક છે પતાવી પછી તો હું આપણે બંને નીકળીએ બહાર લટાર મારીએ. મજા આવશે હે ને? હા હો, હવે તો બહુ મજા આવશે ને? હા. લાગતું જ નથી આમ જો હા હા હા. મમ્મીએ ઉપરથી ડોલ આપણને થમાઈ દીધી છે તો જઈએ છીએ નીચે લઈ અને સાથે જો વિરાલી અત્યારે બેસી ગઈ છે ફરી પાછી મુખવાસનું કામ માટેથી. જુઓ અહીંયા બધું જ ઓપન કરીને હે વિરાલી? સહી જો હું કરી દીધું. હા થોડોક આરામ થઈ ગયો. સરસ વેરી ગુડ. હવે ઉપવાસ તૈયારી 3 અળસી વગાડી 3 દાળ અજમા વાહ ભાઈ વાહ. 3 કિલો બનાવવાનું. 3 કિલોનો એમ? 3 કિલો ઓકે, બનાવો ઓકે. જોખે જોખે બધું લેવું મસ્ત પડે. ખાટા આવે છે હો. ટેરેસ ઉપર બાઈક એકદમ ઠંડો પવન ના મસ્ત ને બરફ જેવું થઈ ગયું છે એસી આખું ચાલુ ઠંડુ. કરી દેવું લાગે છે. કીધું છે કહેતા હતા ને ગરમી થાય છે એટલે આવી ગયું ઠંડો પવન મસ્ત નો. અંબાલાલ કાકા આગળ આપી છે એટલે હવે 5 દિવસ આપણે વરસાદનો એન્જોય કરવાનો છે હમણાં. હા હાલો તમે તમારું કામ પતાવવા જાઓ ફટાફટ બહાર Yes. અને હું મારું મુખવાસનું કામ કરું. તમે તો ભાઈ વાગ્યા છે 7:30 અને જમાઈ રાજા અહીંયા પહોંચી ગયા છે અને બેસી ગયા છે કાંદો સુધારવા માટેથી. કેમ આવતા હોય સીધો કાંદો?
એમાં એવું છે મારે સેવ ટમેટાનું શાક હોય ને એટલે કાંદો તો ફરજિયાત જોઈએ જોઈ જેમ ને પાછું આજ વાતાવરણ થોડું ખારું અને એમાંય પાછું વાતાવરણ ઠંડુ. એટલે સ્પેશિયલી તમે એમને સ્પેશિયલી આ સેવ ટમેટાનું શાક ખાવા આવ્યા છો હા એમ ફેવરિટ છે સેવ ટમેટા છે એટલે હાલે તો ત્યાંથી આવી ગયેલા તો તમે ખાધો તો એમ નહીં જમાઈને દેશમાં જવું છે એટલે નહીતર આપણે પપ્પાને કહેત તો કુંભળિયાનો ડાયરેક્ટ પ્રોગ્રામ કરી નાખત વરસાદનો અત્યારે દેહમાં જવું છે એટલે તમે આવ્યા છો એમ ને વરસાદ ડાયરેક્ટ બે અત્યારે. જવાનું બસમાં હા તારી લાગી જમાઈ જાય છે અત્યારે એને ભાઈને પૌણામાં લગ્ન કરું આવા કાળા ઉનાળે આ તો ચોમાવું થઈ ગયું આમ એ તો કોઈક છોકરી દઈ હતી કે કાળા ઉડાડું કાળી ચૌદશ ને દિવસે લગ્ન તો એ કરાય. વાત હાસી હવે તો છે એવું જ છે કુમાર મળવી છે ગમે ત્યારે હા. તો ભાઈ જો મસ્ત મજાની ભાખરી બની ગઈ છે સાથે બની રહ્યું છે આપણું સેવ ટમેટાનું શાક અને ભાઈ હે તમારે ખાવું હતું ને એટલે જ બનાવ્યું સાથે વેરી બધાને ગુડ ખાવું બટ તો બનાવવું પડે. અમે અત્યારે જે સિચ્યુએશન હેન્ડલ કરીને મતલબ કે અમે જે અત્યારે રસ્તામાં આવ્યા છીએ હું ને પ્રીત વાત જાવ છો નાકના ભૂંગળા ખુલી ગયા એ નાના ભૂંગળા હોય ને ભૂંગળા જ કહેવાય ને પણ એવું નહોતું માણાને બંધ થઈ જાય આવા વાતાવરણમાં પણ મારે ખુલી ગયા એનું કારણ હતું પાછળ બધા બોક્સ હતા ઉપર પ્લાસ્ટિકની કોથળી હતી બરોબર અને અહીંયા થોડીક એવી પાછળની સાઈડ ભરાવેલી એટલે જો જરીક લીવર મારું ને તો ઉડે તો આમ કરી ઠેઠ સુધી બેહીને આવ્યો તો બધે પવન નાકમાં જ જાય એવી જ નહીં હોય તમે તો પણ વરસાદ જ એટલો હતો ધીમે 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 છાંટા આવતા હતા તો શું કરવું પછી તો પ્લાસ્ટિક તો ઉપર યુઝ કરવું પડે પવન અરે ગાડી પોલ ઉપર તો ગાડી નહીં રહેતી ગાડી આમાં આમાં વાંકી થતી હતી જો પવન ડગે તો ધ્યાન રાખવું પડે એટલે મેં કીધું કે હેમખેમ પહોંચી જઈએ ને તો સારું તો હેમખેમ આ તો પહોંચી ગયા કોકને પાણી હતું ને કાંદા જઈને મોઢામાં યસ કાંદા જઈને પાણી આવતું હતું સ્પેશિયલી જો વિરાલી આપણે મશીન લઈ આવ્યા છીએ પેકિંગ માટેનું વાહ શું વાત છે બોક્સ આપણે કોથળી જે પેકિંગ આવે ને મુખવાસની કોથળી એની માટેનું સ્પેશિયલી મશીન લઈ આવ્યા કે જેથી પેકિંગ વ્યવસ્થિત થઈ શકે બધું સિલાઈ થઈ શકે હવે ઉપર આપણે હા શું કહો છો કાલે એના શ્રી હા ગણેશ ગણેશ શ્રી ગણેશ એના કાલે હો ભાઈ સારું મુહૂર્ત જન કરશું આપણે મુહૂર્ત સારું છે દિવસ સારો ઉગે એટલે બુધવાર છે ને તો બુધવાર એટલે મુહૂર્ત સારું જ કહેવાય બુધવાર બેવડીયો વાર કહેવાય સારામાં સારું મુહૂર્ત કહેવાય તો મમ્મી સારું કહેવાય કે નહીં બુધવાર સારો જ વાર કે ઘણા લોકો ગણપતિ બુધવારના દિવસે સારું કામ ન કરે પણ ઘણા લોકો કરાય. માનતા હોય ને એ કરે અમુકનું આરતીબેન ની બુધવારે જ ગણેશ કુંભકડો મૂકો દી કે બુધવારે જ અમે તો કામ કરીએ જો તો ભાઈ જો હા એવું કાંઈ માન્યતા નથી ભલે દિવસ ઉગે સારો દિવસ જ હોય આપણે છે તો જો કેવું નથી એક વારનું આમ તેમ આપણે બધા વાર આપણા માટે તો હારા જ છે મને એવું તો કહેવાય પછી ખાલી મુહૂર્ત એમાં જોઈ લેવાનું જે મુહૂર્ત હા હોય એ મુહૂર્ત આપણે બધું કરવાનું હોય સરસ ચાલો તો ભાઈ મસ્ત મજાના કાંદા સુધારી રહ્યા છે હા 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 મજા આવી જાય હા, બાકી અમે તો હું પ્રીત તો રસ્તામાં વિચારતો હતો મેં કીધું ઘરે જઈને જો મેનુ હોય ને આમ મેં કીધું બોલા મેથીના ભજીયા અને ઓહો. પટ્ટી મરચા ટાઈમ નતો નહીતર કા મિસલ પાવ ને તો ભાઈ મજા જ મજા આવી જાય ટાઈમ નહોતો અમારી પાસે અને બિલ્લુ અને બીજું એક કે આપણે કઈ વસ્તુ આજે આવ્યા નહોતા કોઈ સવારનું કોઈ હા હા કઈ વસ્તુ લેવાય એવું જ ને કોઈ આવ્યું જ ને મેથી વાળા કે પાલક વાળા કંઈક તો લઈ લેતો તો ભજીયા ઢોકળા બનાવો બોકળા એક થઈ જાય એમ તો નહીં ને ભજીયા બનાવે જ ભજીયા જ બનાવવા હતા કઈક મેથી વગર કઈ ભજીયા મજા ન આવે તો હવે ખાવાની એક કામ કર હવે તો પણ પટેલ અહીંયા આવવાના નથી ને અહીંથી સીધા દેહમાં અહીંયા આવશે અહીંથી ગાડી લઈને પાછા વૈયા જવાના ને પાછા મને તેડવા આવવાના હા તો બસ તેથી પ્રોગ્રામ રાખવી તો અંબાલાલ કાકા કેવું તેથી એ તો વરસાદ છે વરસાદ કે હોય તો છે પ્રોગ્રામ નકર ન મજા ઉનાળામાં મજા ન હોય તો લોકો ગરમીમાં ન મજા આવે એટલે જ ને વરસાદ હોય તો તેથી જ ને તો ભાઈ ऐसा कुछ है अभी तो खाना भी પપ્પાને જે આવવાની વાર છે થોડીક વાર લાગશે એમ ને કાંઈ વાંધો નહીં ચાલો તો હવે પપ્પા હમણાં થોડી વારમાં આવી જાય પછી જમવા માટે બેસી જઈએ અને ફાઇનલી આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ મળીશું આપણે ફરી પાછા આવતીકાલે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ